રાજકારણ એ માત્ર ચૂંટણી જીતવા વિશે નથી, એનાથી ઘણું વધારે છે. સાચું રાજકારણ તો શાસનની ઇજનેરી છે, એક એવી ઇજનેરી જે લોકોના જીવનની વાસ્તવિકતામાં, એમની જમીનની હકીકતમાં ઊંડે સુધી જોડાયેલી હોય. ચાલો આપણે સાથે મળીને સમજીએ કે શાસનની આ સાચી ઇજનેરી કેવી દેખાય છે. આ એક મૂળભૂત સવાલ છે જે દરેક રાજકીય વિશ્લેષણના કેન્દ્રમાં હોવો જોઈએ. અને જાણો છો, આનો જવાબ કોઈ રહસ્ય નથી, પણ એક વિજ્ઞાન છે. આપણે પાલનપુરના નક્કર ડેટામાં ઊંડા ઉતરીને આ સવાલનો જવાબ શોધીશું. જો પાલનપુરને સમજવું હોય તો સૌથી પહેલાં એની માટીને સમજવી પડે. અહીંના લોકોનું જીવન અને એમનું અર્થતંત્ર બધું જ ખેતી અને પશુપાલન પર ટકેલું છે. ઋતુઓનું ચક્ર, વરસાદની વધઘટ, જમીનની સ્થિતિ, આ બધું જ અહીંના પરિવારોના જીવનની લય નક્કી કરે છે. આ માત્ર ચૂંટણીના મુદ્દા નથી, ના, આ તો પાલનપુરના દરેક ઘરની વાસ્તવિકતા છે. પાણીની તંગી પરિવારોને ચિંતામાં મૂકે છે, ખેતીનો વધતો ખર્ચ દેવું વધારે છે, અને સ્થાનિક રોજગારીની તકોના અભાવે યુવાનોને ઘર છોડવા માટે મજબૂર કરી દીધા છે. આ એ પડકારો છે જેનું સમાધાન લોકો દરરોજ શોધે છે. જુઓ, આ આંકડા માત્ર વસ્તી ગણતરી નથી. આ જીવંત સમુદાયો છે જેમના પોતાના આગવા ઇતિહાસ, પરંપરાઓ અને ચિંતાઓ છે. ઠાકોર સમાજ, જે અહીંની રાજનીતિની ધરી છે, અને મહેનતુ ચૌધરી સમાજ, જે ખેતી સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો છે. દરેક સમુદાયની પોતાની આકાંક્ષાઓ છે. એક મજબૂત જનાદેશ માટે આ દરેકને સમજવા અને સન્માન સાથે જોડવા અનિવાર્ય છે. તો ચાલો હવે આપણે નક્કર ડેટા તરફ વળીએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું બોલતા નથી. એ લાગણીઓથી પર રહીને 2022ના ચૂંટણી પરિણામોની એકદમ સ્પષ્ટ વાર્તા કહે છે. 27,000, લગભગ 27,000 મતોનો અંતર. આ માત્ર એક હારનો આંકડો નથી, આ એક મોટો સ્પષ્ટ સંકેત છે કે સમીકરણમાં ક્યાંક ગંભીર ભૂલ થઈ હતી. મતની ટકાવારીમાં તફાવત જુઓ, ચોંકાવનારો છે. ભાજપને લગભગ 53% મત મળ્યા, જ્યારે કોંગ્રેસ 38% પર રહી. મતલબ કે લગભગ 15%નો સીધો તફાવત. આટલો મોટો તફાવત સર્જાયો કઈ રીતે? અને જવાબ અહીં છે. આ જ છે એ નિર્ણાયક સંકેત. 2017માં જ્યારે કોંગ્રેસ જીતી ત્યારે મતદાન લગભગ 70% હતું, પણ 2022માં એ ઘટીને 63.4% થઈ ગયું. 6%થી વધુનો આ ઘટાડો કોઈ નાનીસૂની વાત નથી. એ એક રાજકીય ભૂકંપ છે. આનો અર્થ એ નથી કે મતદારોએ પક્ષ બદલ્યો. આનો અર્થ એ છે કે હજારો સમર્થકો ઘરે બેસી રહ્યા. શું એ ઉદાસીનતા હતી કે પછી એક મૌન વિરોધ? તો પછી જીતનો માર્ગ શું છે? ગણિત એકદમ સ્પષ્ટ છે. હારના માર્જિનને પાર કરવા અને બહુમતી મેળવવા માટે લગભગ 30,000 વધારાના મત એકઠા કરવા પડશે. આનો સીધો અર્થ એ છે કે જે મતદારો 2022માં નિરાશ થઈને ઘરે રહ્યા હતા તેમને ફરીથી મતદાન મથક સુધી લાવવા પડશે. એક વાત સમજી લેવી જરૂરી છે. આ હાર કોઈ એક વ્યક્તિની ન હતી. એ કોઈ ઉમેદવારની ભૂલ નહોતી, પણ એક પ્રણાલીગત નિષ્ફળતા હતી. સંગઠન, સંદેશાવ્યવહાર અને મતદારોને જોડવાની પ્રક્રિયામાં ક્યાંક મોટી તિરાડ પડી હતી, જેનું પરિણામ આપણે જોયું. જ્યારે કોઈ મતદાર મત આપવા નથી જતો ત્યારે તે ઉદાસીન નથી હોતો. તે એક સંદેશ આપી રહ્યો હોય છે. આપણું બંધારણ દરેક નાગરિકને ગરિમા એટલે કે સન્માન સાથે જીવવાનો અધિકાર આપે છે. અને એ ગરિમાનો એક ભાગ એ પણ છે કે તેમના અવાજને સાંભળવામાં આવે, ભલે તે અવાજ મૌન કેમ ન હોય. એ મૌનને સમજવો અને તેનો આદર કરવો, એ જ સાચી નેતાગીરીની નિશાની છે. પાલનપુરનો રાજકીય ઇતિહાસ આપણને એક સ્પષ્ટ પેટર્ન બતાવે છે. જ્યારે પણ લોકોમાં ઉત્સાહ હોય અને મતદાન ઊંચું રહે છે, જેમ કે 2012 અને 2017માં થયું, ત્યારે પરિણામ એકતરફી રહે છે. અને જ્યારે પણ મતદાન ઘટે છે ત્યારે સમીકરણો તરત બદલાઈ જાય છે. આ બતાવે છે કે આ બેઠક કોઈની જાગીર નથી. આમાંથી એક જ નિષ્કર્ષ નીકળે છે: પાલનપુર કોઈની પણ સુરક્ષિત બેઠક નથી. અહીં જનાદેશને કમાવવો પડે છે. એને જમીન પર ઉતરીને લોકોનો વિશ્વાસ જીતીને જ મેળવી શકાય છે. તો સમસ્યાના નિદાન પછી હવે સમાધાન તરફ આગળ વધીએ. જનાદેશને ફરીથી બનાવવા માટે એક સ્પષ્ટ, સચોટ અને કાર્યક્ષમ વ્યૂહરચનાની જરૂર છે. ચાલો એને સમજીએ. આ ચતુર્મુખ સિદ્ધાંત 4 મજબૂત સ્તંભો પર આધારિત છે. પહેલું, ચૂંટણીલક્ષી ચોકસાઈ, એટલે કે ક્યાં અને કોના પર ધ્યાન કેન્દ્રિત કરવો. બીજું, મજબૂત સંગઠન જે બૂથ સ્તર સુધી સક્રિય હોય. ત્રીજું, એક સ્પષ્ટ વાત
જે લોકોની સમસ્યાઓનો સીધો જવાબ આપે. અને ચોથું, સંસાધનોનો સ્માર્ટ ઉપયોગ. એક મજબૂત વાત સીધી લોકોના હૃદયને સ્પર્શે છે. પાણી અને કલ્યાણ આ માત્ર એક સૂત્ર નથી, આ પાલનપુરની સૌથી મોટી સમસ્યાઓનો સીધો જવાબ છે. આ એક વચન છે જે કહે છે કે તમારી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશું અને તમારા કલ્યાણ માટે કામ કરીશું. આ વાત ઉમેદવારને નેતા નહીં પણ જનતાના સેવક તરીકે સ્થાપિત કરે છે. એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ, જીતવાની વ્યૂહરચના કોઈ બંધ ઓફિસમાં નથી બનતી. એ ગામડાઓની શેરીઓમાં, લોકોની ફરિયાદોમાંથી જન્મે છે. પાણી, ખેતી, નોકરી અને રસ્તાઓ આ જ પાલનપુરના લોકોની વાસ્તવિક ચિંતાઓ છે. અને કોઈપણ સફળ વ્યૂહરચનાનો પાયો આ જ હોવો જોઈએ. આ 90 દિવસીય યોજના માત્ર પ્રચાર નથી, એ સેવાની સીડી છે. પહેલા 60 દિવસ લોકોની વચ્ચે જઈને તેમની વાત સાંભળવા માટે છે. તેમની નાની નાની સમસ્યાઓ જેમ કે પાણીનું ટેન્કર કે રસ્તાનું સમારકામ તેનો તરત ઉકેલ લાવવા માટે છે. અને અંતિમ 30 દિવસ આ સેવા દ્વારા જે વિશ્વાસ બન્યો છે તેને મતમાં રૂપાંતરિત કરવા માટે છે. અને હા, આ આધુનિક યુગમાં જ્યારે આપણે ડેટાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. લોકો સાથે સંબંધ બાંધવાની શરૂઆત તેમના અધિકારોના આદરથી થાય છે. તેમની ગોપનીયતાનું સન્માન કરવું અને કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા તેમની સ્પષ્ટ સંમતિ લેવી એ માત્ર કાયદાકીય જરૂરિયાત નથી પણ વિશ્વાસ બનાવવાની નૈતિક જવાબદારી પણ છે. તો ચાલો આ સમગ્ર વિશ્લેષણને એક સાથે લાવીએ અને સમજીએ કે જીતવા માટે કેવા મૂળભૂત પરિવર્તનની જરૂર છે. આ એક નવા રાજકારણની શરૂઆત છે. પરિવર્તન એકદમ સ્પષ્ટ છે. રાજકારણને હવે માત્ર વ્યક્તિગત કરિશ્મા કે મોટા કાર્યક્રમોથી ચલાવી શકાતું નથી. ભવિષ્ય ચોકસાઈ, સેવા અને જવાબદારીનું છે. એ એક ડેટા આધારિત, લોકો કેન્દ્રિત અને જવાબદાર અભિગમની માંગ કરે છે. અને અંતે આ બધી વ્યૂહરચના અને ડેટાનો અંતિમ ધ્યેય શું છે? એ રાજકારણથી પણ મોટો હેતુ છે. એ ડેટાના વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોના જીવનને વધુ સારું બનાવવાનું વચન પૂરું પાડવાનું છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 080 420 4162 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.